નમસ્કાર મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો વર્ષ 2024 સોના ચાંદી માટે ઐતિહાસિક સાબિત થશે। જ્યાં મિત્રો વાત કરીએ તો ચાંદી અને પ્લેટિનિયમ પણ માર્કેટમાં ધૂમ મચાવશે એવી ભવિષ્યવાણી સામે આવી રહી છે। તો શું આગામી દિવસોમાં ખરેખર 2024માં સોના ચાંદીની કિંમતોમાં મોટો ઘટાડો થશે અને સોના ચાંદી જે લોકો ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છે એ બધા જ લોકો માટે આ વિડીયોમાં ખૂબ જ આપણે મહત્વની ચર્ચા કરવાના છીએ। તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે। તો સૌપ્રથમ તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હવે ખાસ કરીને વાત કરીએ તો વર્ષ 2024માં સોનાના ભાવમાં રેકોર્ડ સ્તરે પહોંચી શકે છે અને ટૂંક જ સમયમાં સોના ચાંદીની કિંમતો જે હાલ અત્યારે સતત ઘટી રહી છે અને વાત કરીએ તો મિત્રો આજે માર્કેટમાં બજાર ખુલતાની સાથે પણ સોના ચાંદી ફરીથી ઘટતા જોવા મળી રહ્યા છે। એ જોઈને લોકો ખૂબ જ આનંદમાં આવી ગયા છે કે શું હજુ પણ આગામી દિવસોમાં સોના ચાંદી સસ્તું થશે? તો 2024માં સોના ચાંદીની કિંમતોમાં કેટલો ઘટાડો થશે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો મિત્રો 2024માં સોના ચાંદીના ટાર્ગેટની વાત કરીએ તો સોનું ચાંદી કયા કારણોથી ઘટશે જેની સંપૂર્ણ માહિતી મેળવીએ તેની પહેલા આજે શું રહ્યા સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે ગુજરાતના અનેક શહેરોમાં સોના ચાંદી ઘટતા જોવા મળી રહ્યા છે। તો સૌપ્રથમ આજના તાજા ભાવની માહિતી મેળવી લઈએ તો 22 કેરેટ સોનાની કિંમતોમાં આજે 1 ગ્રામ સોનાની કિંમતો ફરીથી 11,929માં, જ્યારે 10 ગ્રામ 1,19,290માં, જ્યારે 100 ગ્રામ 11,92,900માં જોવા મળી રહી છે। તો મિત્રો 22 કેરેટ સોનાની કિંમતો સતત તૂટતી જોવા મળી રહી છે। ત્યારબાદ આજના 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરી લઈએ તો આજે 1 ગ્રામ સોનું 13,014માં, જ્યારે 10 ગ્રામ 1,30,140માં, જ્યારે 100 ગ્રામ 13,01,400માં જોવા મળી રહ્યું છે। તો સોના ચાંદી સતત ઘટી રહ્યા છે। જી હા મિત્રો, ચાંદીની કિંમતોમાં પણ આજે સવારે ઘટાડો નોંધાયો છે। તો આજે 1 ગ્રામ ચાંદીની કિંમત ગુજરાતના શહેરોમાં 189માં, જ્યારે 10 ગ્રામ 1,899માં, જ્યારે 100 ગ્રામ 18,990માં, જ્યારે 1 કિલો 1,89,900માં જોવા મળી રહી છે। તો મિત્રો 4 વર્ષના લાંબા વેચાણ બાદ 2025માં ETF માંગમાં તીવ્ર ઉલટફેર જોવા મળી રહ્યો છે અને અહેવાલ મુજબ જાણવા મળી રહ્યું છે કે મિત્રો સોનું જે 3,900 પ્રતિ ડોલરની સપાટીએ ટ્રેડ થઈ રહ્યું હતું જે લેવલે મજબૂત ટેકા તરીકે આગામી દિવસોમાં કામ કરશે। તો આનો અર્થ એ જોવા મળી રહ્યો છે કે મિત્રો 2024માં સોનું ઘટશે તો ખરા, પરંતુ લાંબા ગાળા દરમિયાન સોનાની કિંમતોમાં ઘટાડો થવાની શક્યતા ઓછી જોવા મળી રહી છે। તો વર્ષ 2024માં માઇનિંગ પ્રોડક્શનની વાત કરી લઈએ તો મિત્રો માઇનિંગ પ્રોડક્શનમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા ઓછી છે અને ઘણા મોટા પ્રોજેક્ટમાં સીધી અત્યારે રિકવરી ધીમી જોવા મળી રહી છે અને રિસાયકલ ગોલ્ડ પણ સપ્લાય સરેરાશ ઓછી થતી જોવા મળી રહી છે। તો મિત્રો આનાથી ગ્લોબલ સપ્લાય ડિમાન્ડ ગેપમાં વધુ ઘટાડો થશે જે કિંમતોમાં પણ વધારો કરવા માટે એક મુખ્ય કારણ બની શકે છે। જી હા મિત્રો, વાત કરી લઈએ તો બધા જ બિઝનેસમાં સામાન્ય મંદી જોવા મળે તો સોનાની કિંમતોમાં 2024 દરમિયાન મોટી તેજી જોવા મળે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। જી હા મિત્રો, હાલ વાત કરીએ તો હાલ સોનાના ભાવ પર ટોચ પર જોવા મળી રહ્યા હતા, ત્યારબાદ છેલ્લા થોડા દિવસોથી સોનાની બજાર સતત ક્રેશ થતી પણ જોવા મળી રહી છે। તો મિત્રો જેની સીધી અસર જ્વેલરીની માંગ પર પડી રહી છે। જો કે હાલ વાત કરીએ તો રોકાણકારોની માંગ સતત હાલ અત્યારે મજબૂત બનતી જોવા મળી રહી છે। ખાસ કરીને શેર માર્કેટ અથવા તો નિફ્ટીના રોકાણકારો જે છે એ શેર માર્કેટમાં નબળાઈ જોવાના કારણે સતત લોકો પોતાનું પ્રોફિટ મેળવવા માટે સોનાની કિંમતોમાં રોકાણ કરી રહ્યા છે। તો હવે એમ કહી શકાય કે સોનાની માંગ ધીમી ગતિએ સતત મજબૂત બની રહી છે અને હવે કુલ માંગમાં હવે ડિમાન્ડનો હિસ્સો સૌથી વધુ થઈ ગયો છે। તો આમ જોઈએ તો આ વર્ષ 2024ની તેજીને સ્થિરતાના આધારે આપે છે અને સોનાની કિંમતોમાં ભારે ઉલટફેર જોવા મળે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। તો મિત્રો અહેવાલ મુજબ 2024માં સોના ચાંદીના ભાવ જે છે એ પ્રતિ ડોલર 55ની સપાટીએ ટ્રેડ થતા
જોવા મળે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે. જોકે ભારતમાં તે કિલોગ્રામ દીઠ વાત કરીએ તો 1,90,000ની આસપાસ ચાંદી પણ જોવા મળી શકે છે. જે આ મિત્રો ચાંદીની કિંમતોમાં પણ તેજી જોવા મળી શકે છે. ખાસ કરીને ચાંદીના ભાવની વાત કરી લઈએ તો મિત્રો ચાંદીની માંગ બિઝનેસ લેવલે ખૂબ જ વધી રહી છે, જેના કારણે ચાંદી મોંઘી પણ થઈ શકે છે. જેની સાથે પ્લેટિનિયમમાં પણ 13%ના સતત સપ્લાય ઘટાડાના કારણે તેની કિંમતોમાં આધાર રહેતો જોવા મળી રહ્યો છે. તો સોના ચાંદી જેની સાથે પ્લેટિનિયમમાં પણ વધઘટ જોવા મળી રહી છે, જેના કારણે સોનાની કિંમતોમાં ભારે મજબૂતાઈ અને નરમાઈનો માહોલ જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. તો જો હવે તમે હજુ પણ સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી દિવસોમાં હવે લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ. જ્યારે મિત્રો સૌથી અગત્યના સમાચારોની વાત કરી લઈએ તો જે લોકો સોનાના ઘરેણાં બનાવી રહ્યા છે જેની વાત કરીએ તો જ્યારે પણ તમે સોનાના ઘરેણાં બનાવો છો ત્યારે આપણે 22 કેરેટ સોનામાં ઝીંક તાંબુ મિક્સ કરી અને સોનાના દાગીના તૈયાર કરવામાં આવે છે. જ્યારે વાત કરી લઈએ માર્કેટની તો મિત્રો સોનાની કિંમતોમાં વધારો ઘટાડો કયા કારણોથી થતો હોય છે તો મિત્રો સોનાની માંગમાં વધઘટ જોવા મળે, જેની સાથે સાથે વાત કરી લઈએ તો યુએસ ડોલરમાં નબળાઈ જોવા મળે અથવા તો યુએસ ડોલરમાં તેજી જોવા મળે ત્યારે પણ સોનાની કિંમતોને સૌથી વધારે અસર થતી જોવા મળતી હોય છે. જેની સાથે શેર માર્કેટની માંગમાં વધઘટ એટલે કે શેર માર્કેટના રોકાણકારો જે છે એ શેર માર્કેટમાં રોકાણ કરી રહ્યા છે કે પછી સોનાની કિંમતોમાં રોકાણ કરી રહ્યા છે, જેના પર પણ સોનાના ભાવમાં વધઘટ થતી જોવા મળી રહી છે. તો એમ કહી શકાય કે મિત્રો સોનાની કિંમતો જે છે એ વૈશ્વિક લેવલો સાથે સંબંધ ધરાવે છે અને વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા જોવા મળે તો જેની સીધી અસર સોનાના ભાવને થતી હોય છે, જેના કારણે સોના ચાંદી જે છે એ મિત્રો માર્કેટમાં ક્રેશ થતા પણ જોવા મળતા હોય છે અને મોંઘા થતા પણ જોવા મળતા હોય છે. તો હવે આગામી દિવસોમાં એમ કહી શકાય કે મિત્રો હવે સોનું 2026 સુધીમાં પણ ઘટી શકે છે. તો સોના ચાંદીની ખરીદી જે લોકો સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છે એ બધા જ લોકોએ સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ. તો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં સોના ચાંદીના લાઈવ ભાવની માહિતી મેળવીશું.